ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો પ્રારંભ। અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત અન્નપૂર્ણા ધામ અને SS આરોગ્ય ધામ દ્વારા આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ 30 રૂપિયાના ટોકન દરથી આપવામાં આવે છે, જેનો લાભ અનેક લોકોને મળી રહ્યો છે। સેવાની સાથે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જનસેવાનો યજ્ઞ પણ અવિરત ચાલુ રહેલ છે। અન્નપૂર્ણા ભોજનાલય 6થા વર્ષમાં અને SS આરોગ્ય ધામ 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ તેની ખુશીમાં તારીખ 17 એપ્રિલને રામનવમીના પવિત્ર દિવસે વધુ એક ડેન્ટિસ્ટની સેવાનો પ્રારંભ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ છે। સૌપ્રથમ સંતોનો ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ, જેમાં મહાનુભાવોના દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણા ધામ અને SS આરોગ્ય ધામની સેવા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીની સેવા કામગીરીને બિરદાવી હતી। ભાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટની આ સેવાનો લાભ ભાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ। કાર્યક્રમના અંતે સૌએ મહાઆરતી અને ભોજન પ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો, દાતાઓ સહિત ધાર્મિક ટ્રસ્ટીગણે લીધો હતો। એવા કાંતુભા રાઠોડ, ભાભર। 6 વર્ષ પૂરા કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે, ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ। હોસ્પિટલને આજે 2 વર્ષ પૂરા કરી 3જા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ છીએ, ત્યારે નટવરલાલ લાલજીભાઈ સચદે તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે 30 રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ। અમારું આ કાર્ય છેલ્લા 6 વર્ષથી સતત અવિરત ચાલુ છે, જેમાં ઉત્તરોત્તર રોજે રોજ નવી પ્રગતિ થતી જાય છે। સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ, જે કાર્યમાં દરેક સમાજ, જૈન સમાજ, પારકર સમાજ, દેશી ઠક્કર, વાગડ ઠક્કર, દેસાઈ, માળી સમાજ, પટેલ સમાજ, દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે, સારો સાથ સહકાર મળી રહેલ છે। અમારો સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે। ટ્રસ્ટીઓ અને અમારી બધીની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો, અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે, તેનો અમને આનંદ છે। અને આજે પૂજ્ય શ્યામ સુંદરદાસ બાપુ, જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠીગણો સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે, જેની ખુશીથી આ ચાલુ કર્યું છે। જય સિયારામ।